આજે 2021ની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો માટે સાવરકુંડલા નગરપાલિકા કર્મચારી ગણ દ્વારા એમનો વિદાય સમારંભ હતો. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની આગેવાનીમાં ખૂબ સારી રીતે અને વિદાય થતા તમામ સદસ્યોની શુભેચ્છાઓ સાથે સંપન્ન પણ કર્યો. સાવરકુંડલા નગરપાલિકા માટે આજનો દિવસ એમ પણ ખૂબ મહત્વનો એટલા માટે છે કે અમારા જૂના થતા સાધનો અને પ્રજાની સેવા માટે ખૂટતા સાધનોની સમસ્યાની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લગભગ 12 કરોડના ખર્ચે આજે વોટર બ્રાઉઝર મોટું, 2 જેટિંગ મશીન અને 2 ફાયર ફાઇટર આજે નગરપાલિકાને મળ્યા છે. અમે પ્રજાજનો માટે આજે ચીફ ઓફિસર નિવૃત્ત થતા અમારા નગરપાલિકાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હાજરીમાં આજે લોકાર્પિત કરીએ છીએ. આવનારા સમયમાં આ નવા સાધનો, નવી ટેકનોલોજીના સાધનો સાવરકુંડલાની સુખાકારીમાં જરૂર વધારો કરશે અને સમસ્યા છે એમાં મહત્તમ ઘટાડો કરશે. 2021માં સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપનું બોડી આવ્યું, પછી ભાજપની બોડી ગઈ. પછી 2.5 વર્ષના શાસન પછી છેલ્લા 2.5 વર્ષ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને શ્રેષ્ઠ નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. કદાચ એમાં હું ઉતર્યો કે કઈ રીતે કામ કર્યું મને ખ્યાલ નથી, પણ મારાથી જે બનતા હતા પ્રયત્ન કરી અને સાવરકુંડલાની અંદર 550+ રોડ, બ્લોક અને સીસીના, 4 ઓવરહેડ ટાંકી, 4 સમ્પ, રિવરફ્રન્ટ, કોમ્યુનિટી હોલ, ભેસાણ સરોવર, સ્પોર્ટ્સ સંકુલ અને એવા અનેક વિકાસ કાર્યો ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની દેખરેખ નીચે અને ગુજરાત સરકારના આગેવાનોને સૌના માર્ગદર્શન નીચે મેં કામ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જ્યારે 2.5 વર્ષ પહેલાં જ્યારે મને પ્રમુખ તરીકે બેસાડવામાં આવ્યો ત્યારે સંગઠન, નગરપાલિકાનો સ્ટાફ અને એ જ લોકોએ જે મને સાથ અને સહકાર આપ્યો છે એ કદાચ હું ક્યારેય નહીં ભૂલીશું. અને સાવરકુંડલાની પ્રજાજનોનો તો ખાસ આભાર માનું છું કે સાવરકુંડલાની પ્રજાજનોએ કદાચ એના કામ પ્રયત્ન પૂરા કર્યા છે, પણ કદાચ 1 દિવસ 2 દિવસ વહેલું મોડું થયું હોય છતાં પણ એ લોકોએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યા નથી અને મને સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ સાવરકુંડલાની જનતાનો પણ આજના દિને હું આભાર માનું છું.